નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વિભાગ બી 1 ગુણના પ્રશ્નો. ખૂબ આઈએમપી પ્રશ્નો છે, તો ચાલો જોઈએ આ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. પણ જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ખરીદ્યું નથી, તે ખરીદવા માટેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપ ત્યાંથી ખરીદી શકો છો. અને જો ઘરે બેઠા મેળવવા માટે આપ સંપર્ક કરવા માંગો છો તો સંપર્ક કરી શકો છો અહીંયા આપેલા નંબર પર 7046 222 254 પર. એટલે ભૂલ્યા વગર વિદ્યાર્થી મિત્રો ફટાફટ આજે જ ખરીદો. જોઈએ આગળ કે વિભાગ બીમાં કેટલા પ્રશ્નો કે એક વાક્યમાં ઉત્તર લખો પૂછાશે. પ્રશ્ન નંબર 11 થી 15 પ્રત્યેકનો 1 ગુણ એટલે 5 ગુણનો આ પ્રશ્ન છે. એમાં જોઈએ ચેપ્ટર 1 માં પહેલો સવાલ કે શું છે? માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટેનું તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો એનો જવાબ આવે અર્થશાસ્ત્ર. એટલે કે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટેનું તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર છે. આગળ જોઈએ આપણે બીજો સવાલ. પ્રાચીન ગ્રીસમાં તથા સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને શું કહેવાતું? તો પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી તથા સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેવાતું. શું કહેવાતું? નોમોસ, NOMOS. નેક્સ્ટ ત્રીજો સવાલ. ભારતમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન ક્યારે અને કોણે રજૂ કર્યું હતું? તો ભારતમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન આશરે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય એટલે કે ચાણક્ય એટલેનું બીજું નામ છે વિષ્ણુગુપ્તે રજૂ કર્યું હતું. આગળ જોઈએ ચોથો સવાલ કે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન કયા અર્થશાસ્ત્રીને મળ્યું હતું? તો અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું હતું. નેક્સ્ટ પાંચમો સવાલ જોઈએ. આર્થિક બાબતોનો તુલનાત્મક અભ્યાસને આકર્ષક અને અસરકારક બનાવવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો આર્થિક બાબતોના તુલનાત્મક અભ્યાસને આકર્ષક અને અસરકારક બનાવવા આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કોઈ પણ આર્થિક બાબત હોય તેને આંકડા રીતે જોવા કરતાં પણ આકૃતિ અને આલેખ દ્વારા જોઈએ તો આપણને ખૂબ જ સરળતાથી સમજાઈ જાય છે. નેક્સ્ટ તો રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. છઠ્ઠો સવાલ આપણો કે રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો અર્થશાસ્ત્ર એટલે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન. એટલે કે માણસની જરૂરિયાત શું છે, એની નીડ શું છે અને એની સિવાય એક્સ્ટ્રા વિકલ્પો શું છે, એના સાધનો વચ્ચે મેળ બેસાડે. એટલે એમ કહેવાય કે એક પ્રકારનું સેટિંગ કરતા હોય છે કે કઈ રીતે કરવું જોઈએ એની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન. નેક્સ્ટ સાતમો સવાલ. સેમ્યુઅલ્સનના અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે? તો સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. કોને? પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને. ખાસ ધ્યાન રાખજો, સેમ્યુઅલ્સન. રેડી? નેક્સ્ટ આઠમો સવાલ. સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર ચલ રાશિને એક્સ ધરી એટલે કે આડી ધરી પર અને પરતંત્ર ચલને વાય ધરી એટલે કે ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. નવમો સવાલ. સંસ્કૃત શબ્દનો અર્થનો ઉદ્દેશ્ય શું છે? તો સંસ્કૃત શબ્દ અર્થનો ઉદ્દેશ્ય શું? તો સંસ્કૃત શબ્દ અર્થનો ઉદ્દેશ્ય કશુંક મેળવવું તે છે. શું છે? કશુંક મેળવવું તે છે. નેક્સ્ટ જોઈએ આપણે 10મો સવાલ. અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે શું? તો અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ. નેક્સ્ટ આગળ જોઈએ ચેપ્ટર 2. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કેવી સંપત્તિ મૂડી ગણાય છે? તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જે સંપત્તિ માનવ સર્જિત હોય અને ઉત્પાદન કાર્યમાં ઉપયોગી હોય તેવી સંપત્તિ મૂડી ગણાય છે. નેક્સ્ટ બીજો સવાલ. વિચારવાનો ગુણ શા માટે સંપત્તિ નથી? તો વિચારવાનો ગુણ વિનિમય પાત્ર નથી, તેથી તે સંપત્તિ નથી. રેડી? શું છે? વિનિમય પાત્ર નથી. નેક્સ્ટ ત્રીજો સવાલ. કયા પ્રકારની વસ્તુના વપરાશનું ક્ષેત્ર મર્યાદિત હોય છે?
તો ખાનગી પ્રકારની વસ્તુના વપરાશનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. કોઈ પણની ખાનગી છે, પ્રાઇવેટ વસ્તુ હોય, તેનું વસ્તુને યુઝ કરવાનું, વપરાશ કરવાનું એનું જે એરિયા હોય કે હોય લિમિટેડ હોય, મર્યાદિત હોય. નેક્સ્ટ ચોથો સવાલ, જે વસ્તુનો પુરવઠો અમાપ હોય તેનું કયું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે? તો જે વસ્તુનો પુરવઠો અમાપ હોય તેનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય છે. શું એનું ઉપયોગિતા, યુઝ કરવાની જે વેલ્યુ હોય ઘણી ઊંચી હોય છે. રેડી? નેક્સ્ટ પાંચમો સવાલ, કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે? તો જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. નેક્સ્ટ છઠ્ઠો સવાલ, મૂલ્યનો અર્થ જણાવો. મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. નેક્સ્ટ સાતમો સવાલ, હેબ્રલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો. તો હેબ્રલરના મતે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. શું છે? સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આઠમો સવાલ, કલ્યાણ કોની સાથે સંકળાયેલું છે? તો કલ્યાણ આર્થિક વિકાસ સાથે સંકળાયેલું છે, એટલે કે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલું છે. નેક્સ્ટ નવમો, માર્શલના મતે ઉત્પાદનના સાધનો કયા છે? તો માર્શલના મતે ઉત્પાદનના બે સાધનો છે, એક કુદરતી અને એક માનવી એટલે કે શ્રમ દ્વારા કરવામાં આવે છે તે. નેક્સ્ટ દસમો, વેતન ઉત્પાદનના કયા સાધનનું વળતર છે? અહીંયા વેતનમાં એક જ માત્ર આવશે, જોજો વેતન અહીંયા નીચે લખ્યું ને સાચું છે. વેતન ઉત્પાદનના સાધન શ્રમનું વળતર છે. જેનું કયું સાધન? શ્રમનું વળતર છે. નેક્સ્ટ ચેપ્ટર 3, માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. શું કીધું? વ્યક્તિની આવકમાં થતી ટકાવારીના ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને, કોને? ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. બીજો સવાલ, માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે શું? માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ. નેક્સ્ટ ત્રીજો સવાલ, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ. શું કીધું? કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. નેક્સ્ટ ચોથો સવાલ, માંગનું વિધેય શું દર્શાવે છે? માંગનું વિધેય, તો માંગ વિધેય વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ દર્શાવે છે. વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ દર્શાવે છે. નેક્સ્ટ પાંચમો સવાલ, માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઋણ ચિહ્ન કેમ મૂકવામાં આવે છે? કારણ શું છે કે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઢળતી હોવાથી માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે. ત્યાંથી ડાબીથી જમણી બાજુ ઢળે છે એટલા માટે. નેક્સ્ટ જોઈએ છઠ્ઠો સવાલ, માંગ એટલે શું? તો માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળે સમયે ચોક્કસ કિંમતે, ચોક્કસ સ્થળે સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી. રેડી? નેક્સ્ટ સાતમો સવાલ, માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે? માંગનું વિસ્તરણ સંકોચન અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ફેરફાર થતા શક્ય બને છે. નેક્સ્ટ આઠમો સવાલ, માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને છે? તો માંગમાં વધારો ઘટાડો વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થતા શક્ય બને છે. નેક્સ્ટ નવમો સવાલ, પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? વસ્તુઓ જેની કિંમત ઘણી ઊંચી હોય અને સામાન્ય રીતે પૈસાદાર લોકો તેનો વપરાશ કરતા હોય, જેવી કે મોંઘીદાટ કાર, મોંઘાદાટ ઘરેણાં, મોબાઈલ ફોન વગેરે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ કહેવાય છે. નેક્સ્ટ 10મો સવાલ, નકારાત્મક આવક સાપેક્ષ માંગ એટલે શું? તો ગ્રાહકની આવકમાં વધારો ઘટાડો થતા વસ્તુની માંગમાં ઘટાડો વધારો થાય તો તેવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય છે. નેક્સ્ટ
ચેપ્ટર નંબર 7 પહેલો સવાલ, ભૂતકાળમાં ભારત દેશ શા માટે સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો? રેડી, ગોલ્ડન સ્પેરો. નેક્સ્ટ, ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો. તેથી ભૂતકાળમાં ભારત દેશ સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો. બીજો સવાલ, પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? પ્રાચીન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. નેક્સ્ટ, ત્રીજો સવાલ, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? આ સવાલ આવે જ મારા ભાઈ, મોટો આઈએમપી સવાલ છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના 1855માં થઈ. ક્યારે થઈ? 1855માં થઈ. નેક્સ્ટ જોઈએ ચોથો સવાલ, પ્રાચીન ભારત કયા ક્ષેત્રે અગ્રેસર હતું? તો પ્રાચીન ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. નેક્સ્ટ, પાંચમો સવાલ, પ્રાચીન ભારતમાં નગર વ્યવસ્થા અતિ સુંદર હતી તેના પુરાવો ક્યાંથી મળ્યા? તો પ્રાચીન ભારતમાં નગર વ્યવસ્થા અતિ સુંદર હતી તેના પુરાવા લોથલ ખાતેથી મળ્યા. અમદાવાદનું લોથલ. છઠ્ઠો, ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? તો ભારતમાં બેંકની સ્થાપના વર્ષ 1770. અહીંયા એવું પૂછ્યું છે બેંકની સ્થાપના, ખાસ ધ્યાન રાખજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નથી પૂછ્યું, હા, નહીતર 1935 આવે. નેક્સ્ટ, માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? તો માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનાઇટેડ નેશન્સ કરે છે. નેક્સ્ટ, આઠમો સવાલ, ભારત પર આક્રમણો કોણે કર્યા હતા? શા માટે? તો ભારત પર મુઘલોએ આક્રમણો કર્યા હતા કારણ કે ભારત ધનવાન દેશ હતો, પૈસાદાર હતો, સોને કી ચિડિયા હતો. નેક્સ્ટ, નવમો સવાલ, મુઘલ સામ્રાજ્યનો સમયગાળો જણાવો. તો મુઘલ સામ્રાજ્યનો સમયગાળો 1526 થી 1858 હતો. નેક્સ્ટ, 10મો સવાલ, ભારતમાં વેપાર અર્થે આવેલી વિદેશી પ્રજાઓ જણાવો. તો કોણ કોણ આવે? ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો. કોણ? FPDA. સાહેબ FPDA એટલે શું? ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ. નેક્સ્ટ, ચેપ્ટર 8, 1999ના ફેમા કાયદાનો હેતુ શું હતો? ફોરેન વાળો જે કાયદો છે, રેડી, તે 1999ના ફેમા કાયદાનો હેતુ વિદેશી હુંડિયામણનું સંચાલન કરવાનો હતો. નેક્સ્ટ, બીજો સવાલ, ભારતે શરૂઆતમાં અપનાવેલી અર્થવ્યવસ્થા જણાવો. તો કઈ અર્થવ્યવસ્થા હતી? મિશ્ર અર્થવ્યવસ્થા. કેવી? મિશ્ર. નેક્સ્ટ, ત્રીજો, વૈશ્વિકીકરણ પછી ભારતની વિદેશ વ્યાપારની નીતિ કેવી હતી? વૈશ્વિકીકરણ પછી ભારતની વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર તરફી હતી. આગળ જોઈએ ચોથો સવાલ, ફેરાનો કાયદો શા માટે ઘડવામાં આવ્યો હતો? તો દેશમાં આયાત નિકાસ માટેના વિદેશી હુંડિયામણના પ્રમાણને નિયંત્રિત કરવા ફેરાનો કાયદો ઘડવામાં આવ્યો હતો. નેક્સ્ટ, પાંચમો સવાલ, વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં મહત્વનું પગલું જણાવો. તો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ મહત્વનું પગલું છે. કઈ? પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ. નેક્સ્ટ, છઠ્ઠો સવાલ, ફેરા અને ફેમાનું પૂરું નામ જણાવો. તો ફેરા એટલે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, જ્યારે ફેમાનું ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. જોજો, પહેલું છે રેગ્યુલેશન, બીજું છે મેનેજમેન્ટ. રેડી? બાકી ફોરેન એક્સચેન્જ અને એક્ટ રેડી છે. ખ્યાલ આવ્યો? ફેરા અને ફેમા વાળો સવાલ ઉપર ગયો, દેખાનો કેટલાનો? ચોથો સવાલ, નિયંત્રિત એટલે મેનેજ કરવા માટે, અને આપણે ફેમા હમણાં જોયું હતું, પહેલો સવાલ હતો કે વિદેશી હુંડિયામણનું સંચાલન કરવા એટલે કે રેગ્યુલેશન કરવા માટે. રેડી છે? ચલો, આ રીતે આ છઠ્ઠો સવાલ. સાતમો સવાલ, FDI અને FII નું પૂરું નામ જણાવો. તો FDI નું પૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જ્યારે FII નું પૂરું નામ જણાવો, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. નેક્સ્ટ, MRTP અને WTO નું પૂરું નામ જણાવો. તો MRTP એક્ટનું પૂરું નામ મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ, જ્યારે WTO નું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. રેડી છે? નેક્સ્ટ, નવમો સવાલ, રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ હોય તેવા સેવા ક્ષેત્રો જણાવો. તો બેન્કિંગ છે,
શિક્ષણ છે, સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર વગેરે સેવા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પણ કામ કરવાની છૂટ હોય છે. નેક્સ્ટ 10મું, જાહેર ક્ષેત્રનું સંચાલન ખાનગી ક્ષેત્ર હસ્તક ક્યારે થાય છે? તો જ્યારે જાહેર ક્ષેત્રના 51%થી વધુ શેર ખાનગી ક્ષેત્રને વેચાય ત્યારે સંચાલન ખાનગી ક્ષેત્ર હસ્તક જાય છે. નેક્સ્ટ, અરે વાહ, અહીંયા તો આપણા વિભાગ બી નું સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીં તમે વિભાગ બી નિહાળ્યો છે. ફરી મળીશું વિભાગ સી સાથે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.